રાજકોટમાં કાળમુખી બસના ડેશકેમમાં કેદ થયા અકસ્માતના હચમચાવતા દ્રશ્યો। રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। તેના હચમચાવી નાખતા નવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માથેલા સાંડ માફક આવતી સિટી બસના ચાલકે એક સાથે 7 થી 8 વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નીપજ્યા હતા। આ સિટી બસના ડેશ કેમમાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો કેદ થઈ ગયા છે। સિટી બસના ડેશ કેમમાં અકસ્માતની ભયાનકતા જોઈ શકાય છે કે જે બસ ચાલક સિગ્નલ ખુલતા પૂરપાટ જઈ રહ્યો છે અને તેની આગળ જે આવ્યું તેને કચડી આગળ વધી રહ્યો છે। અચાનક જ બસની ટક્કર લાગતા વાહન ચાલકો ડરી જાય છે, બેલેન્સ ખોઈ બેસે છે। બીજી તરફ સિટી બસમાં બ્રેક ફેલ ન હોવાનું સામે આવ્યું। આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મનપાએ બસ ખરીદી અને તેને 19 મહિના જ થયા હતા। સિટી બસની કોઈ જ ખામી ન હતી, બસનો વીમો પણ ચાલુ હતો। તો અકસ્માત બાદ પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી કરી છે। અજાણ્યા માણસોના ટોળા સામે ગુનો દાખલ કરાયો છે। 15 થી 20 લોકો સામે ગુનો દાખલ કર્યો। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો। સિટી બસમાં તોડફોડ, પોલીસની ફરજમાં રૂકાવટ કરવી, ડ્રાઈવરને માર મારવો સહિતની બાબતોને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, મારામારી, રાયોટિંગ, ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ। આ તરફ રાજકોટના કોટીચા ચોકમાં સિટી બસ રોકી એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન। રાજકોટમાં બેફામ દોડતી સિટી બસને લઈને કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બસને રોકીને હલ્લાબોલ કરવામાં આવ્યો। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ કચેરી ખાતે એકત્ર થઈને સિટી બસના આતંક મુદ્દે વિરોધ કર્યો હતો। ભ્રષ્ટાચાર નાબૂદ કરોના નારા લગાવ્યા હતા। સાથે જ કમિશનરને અકસ્માત સંદર્ભે આવેદન આપવામાં આવ્યું હતું। ઘણા સમય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં એક સાથે દેખાયા। બીજી તરફ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ પણ સિટી બસના અકસ્માતને લઈને રોડ પર ઉતર્યા હતા। શહેરના કોટીચા ચોક ખાતે પોસ્ટર સાથે રોડ પર ઉતરી વિરોધ કર્યો હતો। સિટી બસને અટકાવી હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું। બાદમાં કાર્યકર્તાઓ સિટી બસમાં બેસી ગયા હતા। જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ જવાનોએ 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આ દરમિયાન પ્રદેશ પ્રમુખનો શર્ટ ઝપાઝપીમાં ફાટી ગયો હતો। માલવીયાનગર પોલીસ દ્વારા એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરવામાં આવી હતી। નેશનલ હેરાલ્ડ કેસને લઈને ગુજરાત સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન। નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાજકારણ ગરમાયું છે। દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા, વિરોધ કર્યો। અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા હેરાલ્ડ કેસને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના ટાઉન હોલ ખાતે ભાજપના નેતા અમિત શાહની આગેવાનીમાં ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે હલ્લાબોલ કર્યું અને પુતળાનું દહન કરી કડક સજાની માંગ કરી। વિરોધના આ દ્રશ્યો છે ગાંધીનગરના। અહીં પણ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું। કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ અંગે ભાજપે વિરોધ કર્યો। ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા દહન કરી વિરોધ કર્યો। વિરોધની આંખ ભરૂચ પણ પહોંચી હતી। ભરૂચમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। નેશનલ હેરાલ્ડ કેસને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। નેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર, પટેલ સુપર માર્કેટ ખાતે યોજાયો હતો। પોલીસે પુતળા દહન કરતા પહેલા જ કાર્યકરો પાસેથી પુતળા કબજે કરી તેમને સ્થળ પરથી દૂર કરાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો। તો સુરત શહેરમાં પણ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું। નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં કોંગ્રેસ સામે પ્રદર્શન, પોસ્ટર સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન। શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં પ્રદર્શન જોવા મળ્યું હતું। આ તરફ વડોદરામાં પણ નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપ કાર્યકરો મેદાને આવ્યા। ભાજપે ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો। ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા ગાંધી પરિવારના પુતળા સાથે વિરોધ કરવામાં આવ્યો। આંબેડકર ચોક પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। અમદાવાદના ખોખરામાં જીન્સના વર્કશોપમાં આગથી અફરાતફરી। અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજી વાર આગની ઘટના સામે આવી। ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ 5 એપાર્ટમેન્ટમાં ચોથા માળે 401 નંબરમાં આવેલા જીન્સના કાપડની દુકાનમાં આગ લાગી। કપડા હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકો નીચે દોડી આવ્યા હતા। 21 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। 50થી વધુ ફાયરના જવાનોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો। કલાકો સુધી આગ બુઝાવવા માટે કામગીરી કરી। 2.5 લાખ લીટર પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાઈ હતી। શરણમ 5માં ધાબા ઉપર ગેરકાયદે શેડ બનાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું, જેને લઈને તંત્ર સામે સવાલો ઊભા થયા છે। શેડ અને બીયુ પરમિશન અંગે તપાસ કરાશે। ફાયરના સાધનો કાર્યરત હતા કે નહીં તેની તપાસ થશે। પારડીના મોતીવાડામાં કંપની ભડકે વળતા દોડધામ મચી।
વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા અને કોઈ કારણસર જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ અને કામ કરતા કામદારો તાત્કાલિક જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. ફાયરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો. લુખ્ખાઓએ સુરત ફરી માથે લીધું, જાહેરમાં થઈ મારામારી. સુરતમાં ગુંડારાજ સ્થપાયું છે, જેનો આ પુરાવો છે. ડિંડોલી વિસ્તારમાં ચા કોર્નર પર એક તોફાનીએ તોડફોડ કરી પથ્થરમારો કરતા દહેશત ફેલાઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સ્કૂટર પર 2 યુવાનો આવે છે, જેમાંથી એક ઉતરી ચાની કિટલી પર પથ્થરમારો કરે છે. આટલેથી જ અટકતો નથી, બહાર પડેલી ખુરશીઓ ફેંકે છે. લૂંટના ઈરાદે આ તત્વો આવ્યા હતા. તત્વો પાસે ચપ્પુ અને દંડા હાથમાં જોવા મળ્યા. આ તરફ સુરતના વરાછામાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો. તોફાની તત્વો એક વેપારીને ઘેરીને માર્યો હતો. મારી અધમુઓ કરી નાખ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીની અટકાયત કરી છે. વરાછા પોલીસ દ્વારા 3 આરોપીઓને બનાવના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે. અમદાવાદમાં